હેલો ને રામ રામ બધાને, તમારા બધાનું સ્વાગત છે ફરી મારા મિની વ્લોગમાં। અત્યારે વાગ્યા છે બપોરના 12:30। આજે તો રવિવાર એટલે આપણે મોડે સુધી સૂઈ રહ્યા હતા। ઘરેથી નીકળીને આવી ગયા છીએ પહેલાં આપણે સોડા પીવા પીને નીકળી ગયા છીએ ઝવેરીમાના મંદિરે દર્શન કરવા, કેમ કે આજે છે રવિવાર। દર્શન કરીને અહીંયા બેસી ગયા છીએ। આપણે આવ્યા હતા બપોરના ટાઈમે એટલે એટલું બધું ટ્રાફિક હતું નહીં, બાકી અહીંયા સાંજના ટાઈમે બહુ ટ્રાફિક હોય છે। અમે બધા સિગરેટ પીવા બેઠા હતા, ત્યાં કૂતરાને ઉપર જોયું। ત્યાં કૂતરું હવે ઉપર ચડ્યું કઈ રીતે એ સમજાતું નથી, એમ કે ચડવા માટે કાંઈ દાદરો પણ નથી, તોય તે ઉપર ચડી ગયું છે। કઈ રીતે ચડ્યું એ સમજાતું નથી। સવાર દિવસનું મેં કાંઈ ખાધું નહોતું એટલે હવે મને લાગી હતી ભૂખ, એટલે હું કમલેશભાઈ બંને નીકળી ગયા નાસ્તો કરવા। તમે આ બિલ્ડિંગ જુઓ, આ બિલ્ડિંગ કેવું જોરદાર બનાવેલું છે। તો હવે આપણે નાસ્તો કરી લીધો છે ને હવે આપણે જઈશું ઘરે, કેમ કે આજે છે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની ફાઇનલ। તો આજે આપણો વિચાર છે મેચ જોવાનો। મેચ થઈ ગઈ છે બકરીની, ઇન્ડિયા થઈ ગયું છે વિન। તમને ફટાકડાનો અવાજ આવતો જ હશે, દિવાળી જેવો માહોલ થઈ ગયો છે। તો હવે આ બ્લોગને કરીશું આપણે અહીંયા પૂરો, હવે ફરી મળીએ આપણે બીજા બ્લોગમાં।